કાનુડા બોલ ને. તો કશું જાણ્યું ના ભાઈ. એ દેશી ધમાલ કોમેડી છે ને ચેનલ, હા એન પર એક આવ્યું હતું યાર, શોર્ટ વિડીયો આવ્યો હતો. શોર્ટ વિડીયો તો કેવો? એટલે આપણા ગામનું યાર ગૌરવ એટલે ભૌતિક પારેખ આર્મી ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને આવે છે. એટલે હા એ તો જોયો તો, મેં જોયો તો ભાઈ વિડીયો તો. અરે આને જો પ્રસંગ ખરો આપણા ગામમાં કોઈ, ના એ વાત ખરી હો. તો બધા આપણે બધા મહેમાનો કેવું પડે કે ભાઈ ફટાફટ તૈયારી કરો, આપણે જાણો જવું જ પડે. આપણું ગામમાં આવતું હોય તો કેમ ના જવું પડે? અરે જવાનું, ફાઇનલ જવાનું. જવું પડે. આવો તો ના ફાઇનલ ફાઇનલ. હું શું કહું, હા લખાને એમને કેવું પડશે. ના લઈ જાય ગોબા પાડ દે. ગોબા પાડતો જ પાડે, પણ એક ને એક વાત લે એવું મને કહું ના જણાય. હા મને ના જણાય. અરે જો એ તો આવશે એટલે પેપરમાં આવશે ને આપણે બે ફોટામાં દેખાય છે ને એને આવ્યો તો શું થાય? એ સારું એ બનવાનું થાય ને. પાછળ તો આપણો પાકો ભાઈબંધ, તો એમને તો લઈ જ જવા પડે. અરે આવું તો આટલો મોટો પ્રસંગ તો તું વિચાર, મેં લગભગ તો અડાજ ગામમાં પહેલી વાર થઈ રહ્યું છે એવું લા. અને આર્મી એટલે આર્મી ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને આવા. હા તો આપણે પણ લખાને એમને કહીએ. હા તો યાર કેવું પડે કેવું જ પડે. કેવું પડે હો. ચોહેલા ભેંડા હું ફોરેજી લાયો તો આવું બધું ફળનું ના હોય લ્યા. આ ચંપલા તારે તૂટી ગયેલો, આ પેન્ટ ફાટી ગયેલું, આ અહીં બોધમાં હાથે બધો અહીં કેળો બધી ફરો. ફોરેન ની એવું હોય બધું. એટલે એવું ના હોય, ફોરામાં જઈને તું આખો બદલી જો લાગે. બાય જેવું તો હે પાહો હોય. બારી જેવું નહીં હોત તો આ તો અહવાની રીત થઈ વિતા. તો ફોરમાં બધું એવું હે. એટલે તને ડાઉટફુલ લાગે, મને તો ફોરમાં જઈને આવો તું. એવો ચેવો ડાઉટ? ડાઉટ તો લાગે જ ને. આવું તું આવો એવું જ પછી તો ચાર વખતે ખાવ શું હોય? ચાર ખાવ. આ તો કશું ના કહેવાય. આ તો ખેતરો હોય ફોરેન. તો મારે નાખી દે ને ખબર નહીં પડે. ફોરેન ની તો હારી હારી છોકરી હોય. એ તો બધું હોય લ્યા, પણ આટલું બધું ના હોય આવું યાર. બાય જોવા પાછો ભાવ આવું. તું નાઈ જા, તું ઘેર નાઈ જા. તમ તો મારી બાજા બગાડ નાખો યાર. ના તમારે જોડે ના તું આગો ના જાય. હું મને ખબર છે તું ડાઉટફુલ લાગો યાર. બંધ થઈ જા, ચૂપ. ઓ અનુભાઈ આવો બેહો. અનુભાઈ ઓળખ્યો માથે રૂમાલ બધો બૈરો જેવું લાગે. તો જો આવડે જ આવ્યો. અસર લખશું કઈ ઉપરથી અરે ઉપર ટપટક નહીં આવે, ટપકા આવડે જ આવ્યો હોય. અસર હોય એવું નહીં લાગતું. મને એવું લાગે 6 નંબર જો નો એટલે ભાઈ 6 નંબર ભાઈ બંધ છે મારો. વાત કર આપડી હેડ ફટાફટ. ના તું બોલ ને. તમે શું કરો છો? તું બોલ ને ભાઈ. મારા તો વચ્ચેના બોલ કદે ને બંધ કહ્યું તું મેં, તને ખબર ને? બંધ રે. પણ મને અહવારી આવે છે કાકા. બોલો કાકા ભાઈ બોલો. રઘુરામ એક વાત તો બોલો તું હરખી બેન આમ તું પેલી કેર બે ના પાકી નાખું તો મને હરકે બે છોકરી હરખી બી કેવું એટલે એટલે છોકરો આ તો પણ એક તડકાવતો હતો એટલે હવે ભાષામાં બોલી જો આપણે. હા રઘુરામ વાત સાંભળો. બોલો હાલો બોલો. ગજબ નું થવાનું. ભૂકંપ આવે ભૂકંપ ના ઓને સમજાય ભાઈ. બંધ. બર્થડે ના આગમન બર્થડે શું આપણો લખુરામ 5 ડિસેમ્બર 5 ડિસેમ્બર હવે 12મા મહિના 5 તારીખ ડિસેમ્બર તને ખબર પડે. 12મા મહિના 5 તારીખ 12મા મહિના 5 તારીખ 12 ની 5. હા એમ કોણ તા? આપણા ગામમાં ને ભૌતિક પારેખ હા નામનો છોકરો આપણને હે આપણે પેલા સતીશ છે ને સતીશભાઈ. ઓય સતીશભાઈ. સતીશભાઈ નો ભાઈ નાનો ભાઈ. એવું છે? હા આર્મી ટ્રેનિંગ પતાઈ ના આવે. આર્મી ટ્રેનિંગ વાત છે. જો બંધ થા. તને ખબર પડે ને? એક ચડાય બીજું કશું નહીં. ચડાય ખબર પડે ને? બસ
સત્ય બોલો ને સતીશભાઈ, આપણે વાર કપવા જઈએ. હા હેરકટ વાળા, કૃષ્ણ હેરકટ વાળા છે ને હા. સતીશભાઈ, એમનો ભાઈ આપણે અડાસમાં હે ને અડાસમાં આપણા જ ગામમાં ટ્રેનિંગ પતાઈને આવે છે ભૌતિકભાઈ. એવું કેવી વાત કરે અલા આને બંધ કરે લે, પેલા. આને બંધ કરાય ને ભાઈ તું. ઉપરા તો પેલા મોઢો નાખીએ આપણે બંધા લે ખસેલ છો એટલે 12માની 5 તારીખે આવવાના છે ખબર નહીં, આ ચોહે લખો લઈને બેઠો. 12માં પહોંચ્યા લખો ભાઈ. 12માની જો સાંભળો 12માં પહોંચ્યા આવા હે તો મારું એવી ગણતરી હે કે આપણા ગામમાં ભાઈ આ રીતે છોકરો આવતો હોય, આપણે તો કઈ ડોહલા થઈ ગયા, આપણે તો કશું કર્યું નહીં. આવી ટ્રેનિંગ પતાઈને આપણું અડાસનું કેટલું મોટું ગૌરવ કહેવાય. સાચી વાત તો સાચી હું એવું કહું તો આપણે બધા જવું પડે એવું છે. સરપંચને જણાવવું પડે આ બાબતનું. એટલે સરપંચ ને ખબર જ હશે ને, પણ સરપંચ ને મળીને આપણે પ્રોગ્રામ નું સેટિંગ તો કરીએ ને. સરપંચ ને મળા છે ઉભા પેલા વાત તમે પૂરી કરો ને પેલી હેડો જો ભાઈ કે તું યાર કે 12માં 5 તારીખ છે હા અને ભૌતિકભાઈ આવી રહ્યા છે. હા મારું એવું કેવું હે કે કંઈક આપણે એવું કરીએ, જો સાંભળો આખું ગામ આવવાનું હે. ગામ તો આવે જ ને આખું હા આપણે યાર જો આપણે સતીશભાઈ આપણો ભાઈબંધ થાય, હા એનો ભાઈ એટલે આપણો ભાઈ. હા હા ના એ વાત ખરી, એ વાત ખરી લાખ એ રૂપિયાની વાત વાત છે. લાખ રૂપિયા. હા તો આપણો ભાઈ આવે ને, આપણો જ ભાઈ ટ્રેનિંગ પતાવીને આવે ને, બસ મારે એ જ કરવું હે. આયો હે ને નહીં મજા આવે છે, આપણે આગળ જતો વાત કરીએ હેરતા હેરતા. હવે તું હેર લખો તું હેર યાર હેર, હેર. સરપંચ ને મળી હેડો આ સરપંચ ને મળી. આ વન ના લઈશ તું. વન તું ના આય ને તું ડાયરેક્ટ ગયા ના જાય પાય હુસેટ માં હુસેટ અને 150 રૂપિયા છોડવા માટે નાખીને જજે બરાબર. તારા વાબલી લાકડા વાળવાના છે, વાળેલા છે પણ હોરવા પડશે થોડો. આ થેલું ને બોટલું એકમાં મેળવું પડશે. સરપંચ તો લાકડા ઓ સરપંચ, એટલે બોલો શું કામ પડ્યું? હનુડા લખો ગબો. આ શું કરો? અરે આ જો આવશે અમારા કેવું આવા દાડા આયા. સરપંચ લાકડો હારા. અલ્યા મારવા પડે આવલે. અરે હોરાઈ ગયો એટલે લાલ અરે લઈ જઈએ અમે. ઈંગો સરપંચ. અરે તો સુધરભાઈ આવ ના સુધરાય, આવશું આપણે જે આવતું હોય એ તો કરવું જ પડે. ગમા કીધું તો મારવા વાત આપડા આવ એ ના જણ ફોન મારે બોણા બતાડે શું કરવાનું? બોણા તો એના હે ને નાઈ જવું પડે ને. કાલે મેં ફોન માર્યો મૂકો 100 રૂપિયા હોય તાલ ને તો ચોઈ લાવું ક્યાં એટલે મૂકો એ તો પછી એવું તો ગાડીઓ જ કરી જાય ને. શું તમારા ફોન માં અથવા મામરી તો નતો શું કરો ભાઈ તૈયાર પતી ગયો. જો હા જો કોટા વાગા જો ભાઈ તમને ઓટા આપ્યા તો જોટો નહીં હાલી મૂકો એ કોમ લઈને આવ્યો હું. બોલો શું કોમ પડી? બધું મૂકો. બોલો હાલા મેલ્યું. પ્લસ બમ્મો પદ્મન મારે શું થવાનું? કશું નહીં, શી ખબર લે. બોલ્યો ખરો સરપંચ બન્યા પા સરપંચ બન્યા સરપંચ. આ હીર નવરો નહીં પણ તો ગામમાં શું જવાનું? બારી મારો લાકડો લે સરપંચ શું બનાવ્યા આમ? અલ્યા કેવી વાત કરો તું? તો સરપંચ તો કોઈ ખબર તો સરપંચને પડી આખા જોઈએ. ગામની ખબર હોય. અલ્યા સોની ખબર હોવાની? હારું ગબા તું સમજાય આવ. આપણે કોઈને મારી જાઓ. બોલો શું કામ તે પડ્યું? લાકડો મૂકો ને. મૂકશો તમે બધું? અલ્યા મેલ્યું લો. તારી મૂકો એક બાજુ. બકારો ના તારી તો હાથમાં રાખવાનું. તારે કાં કરતા હું થોડો મોટો પણ થોડી તમારે ગામના લીધે પગે લાગુ. તમે યાર આવું ના કરશો, આ બધું લાકડા બાકડા મૂકી દો બાપા. આપણે કેવું તો નદી અહીં ટ્રેક્ટર પર લાવીશું લાકડાનું. સારું તમે આવશો ને? એટલે હું આવીશ ભાઈ, પણ પેલા વાત મારી વાપરો. હાલો આ મિલી લો. બોલો હાલો હું વાત મારી પેલા વાત વાપરો થોડા. આ બાજુ આવો. આવો આવો બાપા. સરપંચ સાહેબ આપણા ગામમાં પાંચમાની બારે. હા પાંચમાની ભૌતિક પારેખ. ભૌતિક પારેખ સત્યાનો ભાઈ. કૃષ્ણ હેરસ્ટાઈલ વાળા હે ને સત્યાનો? બાપાજી. હા એવું આ દાઢી કરો દાઢી તો એ સતીશભાઈ. અરે એમનો ભાઈ ભૌતિકભાઈ આર્મી ટ્રેનિંગ પતાવીને આવી રહ્યા છે. ના હોય શું વાત કરો? જો સમય છે 1 થી 1:30 નો અને 12માં 5 તારીખ જવું પડે
અને આપણે આપણા બીજા ગામવાળા તમારે સરપંચ કેવું પડે કે અમારા ગામમાં બહુ મોટું ગૌરવ ભૌતિક પારેખભાઈ કેવું પડે યાર. આર્મીની ટ્રેનિંગ પતાવીને આવી રહ્યા એટલે પહેલી વાર એવું બનતું છે કે આર્મી હું જ નતો જાણતો આ તમે કહ્યું તારે તો અને તમારે તો ફૂલ તૈયારી કરવી પડે સરપંચભાઈ આપણે તો રેડી તૈયાર તો પછી લાકડા આવજો થોડા કેવું કહું લાકડા પણ ઘેર જ લઈ નહીં જાઉં ને તો બોમ્બ મારશે લાખુભાઈ લાકડાની વાત છોડો ને બાપા આપણે લાવીશું યાર તમે પેલા વાત પણ સાંભળો આ ડીજે બીજે ટેટા બેટાનું જે આયોજન બધું કરવાનું હોય કરવું પડે તમારે સરપંચ આપણે ભૌતિકભાઈ નું એટલું હાર્દિક સ્વાગત કરવાનું ને ના ના કરવું પડે. આજુબાજુના બધા જ ગામમાં ખબર પડી જાય કે ના સતીશભાઈ નો ભાઈ આવ્યો ભૌતિકભાઈ આવી ગયા આપણા અડાસ નો ગૌરવ બસ. અમે અભી કહ્યું જો હારી પેલી રીલ્સ જોઈ હતી મેં જો આપણે કહ્યું તું ને. મને યાદ જ આપણે ના રીલ્સ રહ્યું. જોઈ તારે જ કહ્યું ને. હા નહીં યાર આપણે એટલું બધું વાયરલ થઈ ગયું ને, દેશી ધમાલ કોમેડી એટલું બધું વાયરલ થઈ ગયું વાત ને જ નહીં. વાત જ ને બધા જ મને કે બધા જ કઈ ચેનલ પેલી દેશી ધમાલ કોમેડી એમ જ જોવું છે તમે હા એ તતી લે લે એ જ સ્વાગત તમારે જ કરવાનું પેલા હશે ને વિડીયો વાળા એટલે બધા આવવાના એટલે અમે તમારી જોડે પાછળ ઉભા રહીશું 100% પાછળ ઉભું રહેવાનું આપણે. તમને યાર હું આ ટાલી જીતા લાયા તો આમ આવા સ્વાગતમાં તમારી જોડે ના ઉપાડી હવે થોડો અમારો ફોટો આવે પેલું લઈ જશો ને હાર પેરાનું લઈ જશો ને આપણે લાવવાનું તમે બધું થઈ જશે તમે ખાલી રેડી થઈ જાવ તમે કહો આપણે રેડી બસ તો કરો કંકુણા હેડો હાઓ હા લગાવો લગાવી બાજુમાં. બસ ભૂક્કા બોલી જવા જોઈએ સરપંચ મળીએ. સરપંચ બોલતા નહીં બારમાન પોચ હા રેડી આપણે ફોન માં દેશ તમાન આવતો આ મહિનો આવે એ બારમાન પોચ આ 12 માં ને હા. હા રેડી આપણે તૈયાર દવાનું ભૂલી ના જતા લખી લેતો ડાયરી બારી એમ ડાયરેક્ટ લખી લઈશ આવજો. આવના માર તો હરવા જ પડશે ને આવજો